આ તરફ વડોદરામાં કોંગ્રેસ નેતાના પુત્રની ધરપકડ કરવામાં આવી। દુષ્કર્મ અને જબરજસ્તી ગર્ભપાતના કેસમાં તેની ધરપકડ થઈ છે। રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલની ધરપકડ કરાઈ છે। અનિરુદ્ધસિંહ ગોહિલ 2 દિવસના રિમાન્ડ પર છે। યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવ્યો હતો, જે બાદ આ કાર્યવાહી થઈ છે। 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને હવે વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે। કૃણાલ શર્મા વધુ માહિતી આપી રહ્યા છે। જી કૃણાલ। પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલનો પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ કે જેના પર નંદેસરીની જે યુવતી સાથે પ્રેમ સંબંધ બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જ્યારે તેને ગર્ભ લઈ ગયો ત્યારે જબરજસ્તી ગર્ભપાત પણ કરવામાં આવ્યો। આ તમામની જે મામલે ફરિયાદ નંદેસરી પોલીસ મથકે નોંધવામાં આવી હતી, ત્યારથી જ 14 તારીખથી અનિરુદ્ધસિંહ ગોહિલ ફરાર હતો। 17 દિવસથી તે ફરાર હતો, ત્યારે શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને નંદેસરી પોલીસની ટીમો કામે લાગી હતી। આખરે અનિરુદ્ધસિંહ ગોહિલની ધરપકડ કરી લેવાઈ છે અને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ પણ માંગી લેવાય છે અને કોર્ટે મંજૂર પણ કર્યા છે। સાથે જ તેની કોલ ડિટેલ ને અન્ય કાર્યવાહી પોલીસે હાથ ધરી। આભાર સમગ્ર માહિતી આપવા માટે।